જી માતાજી મિત્રો, પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે। આજે ઝટપટ બની જાય એવો નાસ્તો બનાવવાનો છે। તેના માટે મેં અડધો કપ જેટલો મેં ઝીણો સોજી લઈ લીધો છે। બ્રેડનો ઉપયોગ કર્યા વગર આપણે બ્રેડ જેવો જ નાસ્તો બનાવીશું। અને એક વાટકી જેટલી મેં છાશ લઈ લીધી છે। દહીંની છાશ બનાવી છે તેનો જ ઉપયોગ કર્યો છે। એક વાટકી જેટલું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આગળ જરૂર લાગે તો આપણે પાણી એડ કરીશું। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ફટાફટ 15થી 20 જ મિનિટમાં બની જાય છે। હવે સરસ તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ જેથી સોજી સરસ ફૂલી જાય। ત્યાં સુધી આપણે વેજીટેબલ લેવાના છે। તેમાં મેં બટાકું લીધું છે, લીલા મરચાં લીધા છે અને 1 થી 2 ચમચી જેટલા મેં સ્વીટ કોર્નને બાફીને લઈ લીધા છે। બટાકું મેં ખમણીને લીધું છે, બાફીને નથી લીધું। અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લઈ લીધો છે, ઓરેગાનો લઈ લીધો છે ટેસ્ટ માટે અને ચીલી ફ્લેક્સ લીધા છે। આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો આ સેન્ડવિચ મસાલામાં। થોડું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મસાલા સરસ મિક્સ કરી લઈશું। ચાટ મસાલો એડ કરવાથી ખટ્ટ મીઠો સરસ આપણો આ મસાલો રેડી થઈ ગયો છે। અને તમે પનીર પણ લઈ શકો છો, ચીઝ પણ લઈ શકો છો અને એકલા વેજીટેબલનું પણ સ્ટફિંગ બનાવી શકો છો। 5 મિનિટ જેવું થઈ ગયું છે, સોજી સરસ ફૂલી ગયો છે આપણો। તેમાં હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને 2 થી 3 ચમચી જેટલી મેં ગ્રીન ચટણી લીધી છે। તેમાં લીલા મરચાં, કોથમીર, જીરું, લસણ, આદું અને લીંબુનો રસ એડ કરીને પીસી લીધું છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી હતી। એટલે જો આપણે સેન્ડવિચ બનાવવાની છે, જે બ્રેડ વગરની બનાવવાની છે, તેનામાં આપણે ખાંડ નથી એડ કરી, એટલે આમાં ચટણીમાં ખાંડ છે એટલે તે સેટ થઈ જાય છે। મિક્સ કરી લઈશું। જો મિક્સ થઈ ગયું છે સરસ। કલર માટે મેં ચેન્જ કરવા માટે ગ્રીન ચટણીનો ઉપયોગ કર્યો છે। બેકિંગ સોડા લઈ લઈશું, અડધી ચમચીથી પણ ઓછા એકદમ ફેટી દઈશું। થોડું આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું। લાલ મરચું નથી એડ કરવાનું, જો લાલ મરચું એડ કરશો તો લાલ થઈ જશે તમારું આ બેટર, એટલે આપણે ગ્રીન ચટણી એડ કરી છે ગ્રીન બેટર બનાવવા માટે, એટલે ચીલી ફ્લેક્સનો જ ઉપયોગ કરવાનો છે। હવે આવતે સેન્ડવિચ મશીન આવે છે ટોસ્ટર જેવું, તે લઈ લેવાનું છે, તેને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને બેટર લઈ લઈશું। 2 થી 3 ચમચી જેટલું બેટર આવતે લઈને સરસ પાથરી દેવાનું છે। એ 2 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી અંદરથી થોડું સાઈડમાં સરસ ક્રિસ્પી થઈ જાય। પછી આપણે સ્ટફિંગ એડ કરીશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, જો સાઈડમાં એકદમ ડ્રાય થઈ ગયું છે, ક્રિસ્પી થઈ ગયું છે। હવે સ્ટફિંગ લઈ લઈશું, 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દેવાનું છે। ફરીથી બેટર લઈશું, 1 થી 2 ચમચી જેટલું બેટર એડ કરીને તેને કોટ કરી લેવાનું છે। આ રીતે છે ને ઝટપટ બની જાય એવો નાસ્તો, બ્રેડનો ઉપયોગ કર્યા વગર આપણે સેન્ડવિચ બનાવી છે। સરસ કોટ કરીને સેન્ડવિચના ઉપરના મશીનને પણ તેલથી ગ્રીસ કરીને ઢાંકી દેવાનું છે। ફરીથી 5 મિનિટ જેવું ઢાંકી દઈશું। 2 સાઈડ સરસ તેલ લગાવી લેવાનું છે, પછી જ તેને બંધ કરી દેવાનું છે। હવે હલકો આંચે આપણે ઉલટ પુલટ કરીને શેકવાનું છે, એટલે બધી સાઈડ સરસ શેકાઈ જાય। આંચ એકદમ મીડિયમ જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી રાખવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની। ચેક કરી લઈશું, જો શેકાઈ ગઈ છે। જો નીચે થોડી બાકી હોય તો ફરીથી 2 મિનિટ જેવું તમે રાખી શકો છો, પણ વધારે વાર રાખવાનું નથી। એ બાજુ સરસ શેકાઈ ગઈ છે, તેને હવે પ્લેટમાં લઈ લઈશું। શેકાઈને રેડી થઈ ગઈ છે, જો એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બની ગઈ છે। કટ કરી લઈશું।
ગરમ ગરમ જ કટ કરી લીધી છે. જો અંદરનું સ્ટફિંગ બતાવું. જો એકદમ કોર્નનું સ્ટફિંગ એકદમ બની ગયું છે, એકદમ સોફ્ટ છે, એની બહારથી એકદમ ક્રિસ્પી બની છે. સ્ટફિંગ તમે કોઈ પણ વેજીટેબલનું અને પનીર અને ચીઝનું પણ લઈ શકો છો. આ નાસ્તો તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ બહુ સરસ લાગે છે. ઝટપટ બની જાય છે. આપણે બ્રેડનો ઉપયોગ કર્યા વગર આપણે સેન્ડવિચ બનાવીએ છીએ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.